આપણી ઘરે જમણવાર કરવું છે તો મામાના ઘરેથી કેટલાને કેવું છે? એને બેને કહી દો ને. માસીની ઘરેથી? એને બેને કહી દો. કાકાના ઘરેથી? એને એકને કહ્યો તો નહીં હાલે કે બેને કેવું છે? બેને કહી દે. ફઈની ઘરેથી? એને 4 ભાણિયા છો એટલે એક એકને કહ્યો એટલે તોય 4 જણા થઈ જાય. એ બેનની ઘરેથી? એને આમ તો એકને કેવું પણ બેન કહી દો ને જમાઈ ભેગા આવે ને. હવે તારા ભાઈની ઘરેથી? એના 4 જણા લોકો. તાર બેનની ઘરેથી? એના 4 લોકો. ફઈની ઘરેથી? એના 6 જણા લોકો. એ માસી મામાના ઘરેથી? એના 3 જણા લોકો. આ તારા બધાય ભાણિયા ભાણકી માસીના ભાણિયા ભાણકી ને 4 જણાને. તો એના છોકરા તો ભેગા આવે ને કઈ થોડા ઘરે રે વાતો કરો છો. આ અમારા ફઈના કાકાના છોકરા હું એના સ્કૂલે ગયા હોય. સ્કૂલે કાઈ નો ગયા, ઘરે જ હોય. એમ જ હોય, એમ જ હોય, બબેને જ હોય. ઈ મારા તો આવે હો છોકરાઓ કઈ ઘરે નો રે. આ તો અમાર તારા આવે તો અમારા હું કઈ વધારાના છે? ઈ બરોબર જ છે, હું કવિ રેડી છે કરો ઈ. ના 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 ઈ મારા તો આવશે બધા જ આવશે. તન મમ્મી પપ્પા બબે રે ઈ બબે ને ઈ રેડી છે ઈ બધા છોકરાઓ કઈ થોડા ઘરે રે, છોકરા વારે જ આવે. તો આ અમારી માસીના કાકાના ને એના છોકરા બધા હોય. મોટા થઈ ગયા આવે, ઈ નો આવે. તો એ નાના જ છે, કાઈ મોટા નથી. ઈ હું કવિ હરખું છે લખો ને ભાઈ, આપણે જાય તો આપણે છોકરાને ભેગા આવતા. તો આપણે છોકરા લઈ જઈ છીએ તો એના છોકરા નો ભેગા આવે આપડી? એ ભાઈ રેડી છે લખો ને, હું કવિ બરાબર છે લખો. મારા મામાની આગમતે લખજો પાછા, ભૂલાઈ ન જાય. એ હા બાપા, હા તે તો